17 મે અને રમેશ પારેખની યાદ. રાજકોટમાં હમણાં જ આકાર ઇવેન્ટ્સ દ્વારા રમેશ પારેખની સ્મૃતિમાં 7 રંગના સરનામે બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો અને અમરેલીએ પાછું મુદ્રા જે રમેશ પારેખના બધા મિત્રોએ શરૂ કરેલું એને પુનર્જીવિત કરીને કાર્યક્રમ સરસ મજાનો ઉપક્રમ કર્યો. પણ આજે મારે રમેશ પારેખ, કવિવર રમેશ પારેખ, દરેકના જીભે અને હૃદયે વસેલો કવિ એવા રમેશ પારેખની કેટલીક સ્મૃતિઓની વાત કરવી છે. મેં એક સંકલન થોડા વર્ષ પહેલાં કરેલું, રમેશ પારેખ સ્મરણ પાંચમનો મેળો, અને એમાં ઘણા બધા લોકો પાસે, કવિઓ, લેખકો, સાહિત્યકારો પાસે મેં રમેશ પારેખના સંભારણાઓ, સ્મરણો લખવાનું કહેલું ને બહુ સરસ મજાનું કામ થયું. એમાંથી કેટલીક રમેશભાઈના વ્યક્તિત્વની વાત કરવી છે. એમની કવિતા તો છે જ, અને એ કવિતાનો જોડ મળે એવું નથી, એ તો ખરું જ, પણ વ્યક્તિ રમેશ પારેખ કેવો એની કેટલીક વાતો કરવી છે. એમના ખાસ મિત્ર, જેમણે અમરેલીથી જેને સંગાથ આપ્યો એવા કવિ અનિલ જોશી પણ હવે આપણી વચ્ચે નથી. એમણે લેખ લખેલો ને એમાં એક પ્રસંગ બહુ મજાનો હતો કે રમેશ પારેખ મનોજ ખંડેરિયા સાથે ભાવનગર એમ કે અવારનવાર જવાનું થતું, અને દિવસોમાં ઉતારો એમનો કવિ મુકુંદ પારાશર્યના ઘરે રહે. એકવાર એવું થયું કે રમેશભાઈ અને અનિલભાઈ કવિતા પઠન માટે ભાવનગર ગયા, અને મનોજ જુનાગઢથી સીધા, એટલે મનોજ ખંડેરિયા સીધા જુનાગઢથી આવવાના હતા. મધરાત થઈ ચૂકી અને અનિલભાઈ લખે છે કે અમે અમારી બેગ એક બહેનને ઘેર મૂકી હતી. હું ને રમેશ મધરાતે એકલા પડ્યા ને વિચારવા લાગ્યા કે રાતના 2 વાગ્યે બેનનો ઘરનો દરવાજો ખટખટાવો એ બરાબર કહેવાય નહીં. અને પછી બે નક્કી કર્યું, ચાલો પથિક આશ્રમમાં જઈને સૂઈ જઈએ. રમેશ અને હું બીડીઓ ફૂંકતા પથિક આશ્રમે પહોંચ્યા, પણ પથિક આશ્રમ પણ બંધ થઈ ગયું હતું, નો એન્ટ્રી. છેવટે રમેશ અને હું ફૂટપાથ પર કાવ્ય પોથીઓનું ઓશીકું કરી છાપું પાથરીને સૂઈ ગયા. રમેશના શબ્દોમાં કહું તો એમ અનિલભાઈ લખે છે કે એ રાતે ફૂટપાથ પર ઊંઘ તો આવી, પણ વચ્ચે વચ્ચે ખવડિયા કૂતરા આપણને ઊંઘીને હાવ હાવ કરતા હતા, ત્યારે ઊંઘ ઉડી જતી. આવા તો કેટલાય સ્મરણો અનિલભાઈએ લખ્યા છે. મેં પણ એક લખ્યું, કારણ કે ફૂલછાબમાં રાજકોટ આવ્યા પછી દર સાંજે 6, 6:30 આસપાસ ફૂલછાબ આવતા ને 1-1.5 કલાક બેસતા, ચા પીતા. એ 30 નંબરની બીડી એમને બહુ વાલી. પણ એમાં એકવાર બેઠા હતા અને સમાચાર આવ્યા કે હરકિશન મહેતાનું અવસાન થયું, ચિત્રલેખાના સંપાદક અને બહુ મોટા લેખક. ને રમેશ પારેખ ને હરકિશનભાઈનો નાતો હતો એટલી મને ખબર હતી. ને રમેશ પારેખ ત્યારે મારી પાસે જ બેઠા હતા, એટલે મેં કીધું કે આવું બન્યું છે અને તમે કંઈક લખી આપો. અને પછી જે એમણે લખ્યું એમાંથી કેટલીક વાતો બહુ મજાની છે. રમેશ પારેખે એમ લખેલું અને જણાવેલું પણ કે ચિત્રલેખામાં 3 મહિના એમણે કામ કરેલું. આ ઘણાને ખબર નહીં હોય. એમ કે અમરેલીમાં પંચાયતની નોકરી કરતા, એમાં મારી બદલી થઈ રમેશભાઈની, અને કવિ કલાપીના ગામમાં બદલી થઈ, પણ એ વખતે પગાર 200 રૂપિયા કે 250 રૂપિયા માંડ હતો. એટલે અમરેલીથી લાઠી સુધી પોસાય નહીં જવાનું, એટલે લાંબી રજા ઉપર ઉતરી ગયા રમેશભાઈ, અને પછી મુંબઈ ગયા. એ કહે છે કે મુંબઈમાં વેણીભાઈ પુરોહિતને મળ્યા, અને વેણીભાઈ પૂછ્યું શું કામ કરો છો? તો રમેશ કહે કાંઈ કરતો નથી. એટલે વેણીભાઈ એમને ચિત્રલેખામાં હરકિશન મહેતાને મળવાનું કહ્યું. રમેશભાઈ કહે છે કે હું હરકિશનભાઈને મળ્યો, એમણે કામ સોંપ્યું ત્યારે સાહિત્યમાં મારું કોઈ નામ નહોતું, વાર્તા ત્યારે લખતો. આ સમજજો સાહેબ, કવિતાની શરૂઆત નહોતી થઈ. અને હરકિશનભાઈ પૂછ્યું કે સાહિત્યમાં રસ ખરો? રમેશભાઈ કે વાર્તા લખું છું. હરકિશનભાઈએ સામો પ્રશ્ન કર્યો કે ક્યાંય છપાઈ છે? એટલે રમેશભાઈ કે ચાંદની આરામમાં છપાય છે. તો હરકિશનભાઈ કહે તો એક નવી વાર્તા લખીને આવજો, બતાવજો.
સાહેબ હરકિશનભાઈની કેબિનમાંથી રમેશભાઈ બહાર નીકળે છે. બિપિન બુચ ત્યારે કામ ત્યાં કરતા. એમની પાસે રમેશભાઈ કાગળ માગે છે અને રમેશભાઈએ લખ્યું છે કે મેં ત્યાં જ બેસી સાંજ સુધીમાં વાર્તા લખી કાઢી અને હરકિશનભાઈ પાસે જઈને કહ્યું કે આ લ્યો નવી વાર્તા. હરકિશનભાઈએ વાંચી અને કહ્યું કમ્પોઝમાં આપી દો. રમેશભાઈ કે હજી આ કાચું લખાણ છે. હરકિશનભાઈ કે થઈ રહેશે, વાર્તા સારી છે. અને એ વાર્તાનું શું નામ હતું? એ આંખોએ શું કહ્યું. એટલે ચિત્રલેખા અને જી કાર્યાલય ત્યારે સાથે સાથે ત્યાં અંધેરીમાં હતા અને રમેશભાઈના ભાગે પ્રૂફ રીડિંગનું કામ આવતું, નવું મેટર બનાવવાની કામગીરી પણ ક્યારેક આવતી. રમેશભાઈ કહેતા કે વેણીભાઈ જીમાં ફોટોગ્રાફ્સ નીચે એને અનુરૂપ કવિતાઓની પંક્તિ લખતા અને એ કામ પણ કેટલીક વાર રમેશભાઈના ભાગે આવતું. એટલે આ બધી કામગીરી જોયા પછી હરકિશનભાઈએ ઓફર કરી કે તમે જીનું સંપાદન સંભાળો. પણ ત્યાં તો રમેશ પારેખની ફરી લાઠીથી અમરેલી બદલી થઈ ગઈ એટલે એમને અમરેલી યાદ આવી ગયું અને નક્કી કર્યું કે અમરેલી પાછા જવું. હરકિશનભાઈ કે અહીં રોકાઈ જાઓ, તમારું રાજીનામું લખી નાખો ને અમરેલી જિલ્લા પંચાયતને મોકલી દઈએ. પણ રમેશભાઈ માના નહીં. પગારની બાબત નક્કી નહોતી થઈને એમાં રમેશભાઈએ કહ્યું કહે છે કે ભાઈ મને 500 રૂપિયા એમને ઓફર કરેલ, મેં પગાર 500 રૂપિયા માંગેલો. પણ હરકિશનભાઈ કે એટલા તો ન આપીએ, વધુ છે, 300 રૂપિયા આપશું. રમેશભાઈ ન માન્યા અને પાછા અમરેલી આવી ગયા. અને મુંબઈમાં જ્યારે રોકાયા હતા ત્યારે એમની આર્થિક હાલત સારી નહોતી. કે કહેતા હતા કે કાલબા દેવીથી વીટી સ્ટેશન રોજ ચાલીને જાય, બસના પૈસા નહોતા, રોજ 2 વાર ચિત્રલેખાની હોસ્પિટલે જવું પડે. અને ત્યારે એમણે કપોળ જ્ઞાતિના મુખપત્ર કપોળ મિત્રમાં પણ કામ કરે. પણ હરકિશનભાઈની જો ઓફર રમેશભાઈ સ્વીકારી હોત તો બીજા કોઈક રમેશભાઈ આપણને મળત, કવિવર રમેશભાઈ ન મળત. અમે તો એમની પાસે બહુ ત્યારે લખાવેલું. અમે મિત્રો એક સચિન તેંડુલકરની 100 સદીઓ થઈ ત્યારે અમે એક નાનકડો અંક બનાવેલો અને એની માટે લખવાનું કીધું. તો એમણે બહુ સરસ હળવા મૂડમાં સચિન વિશે બહુ મજાનું લખી દીધું હતું. એટલે આવા તો કંઈક સંસ્મરણો છે. મિત્ર કૃષ્ણકાંત ઉનકટ જે અત્યારે સંદેશની સુરત આવૃત્તિના તંત્રી છે, એમણે સરસ મજાનો એક પ્રસંગ લેખમાં પોતાને ઉલ્લેખ કર્યો. ને રમેશભાઈ ચિત્રલેખાની ઓફિસમાં ત્યારે કૃષ્ણકાંત ત્યાં નોકરી કામ કરતો, બ્યુરો ચીફ હતો. ને ઘણી વાર ત્યાં રમેશભાઈ જાય ને મંડળી જામે. તો કૃષ્ણકાંત લખે છે કે એક વખત હસતા હસતા મેં એમને પૂછી લીધેલું કે તમને ખબર હતી કે તમે આટલા મહાન કવિ બની શકશો? બહુ મજાનો પ્રશ્ન છે. અને શું રમેશભાઈએ જવાબ આપ્યો? એમણે કહ્યું કે પહેલી વાત તો એ કે હું મહાન નથી, એવું મને એટલા માટે લાગે છે. આ સાહેબ જો આ મોટા માણસની આ ખૂબી હોય છે. એમણે એમ કહ્યું કે હું મહાન નથી એવું મને એટલા માટે લાગે છે કારણ કે મેં મહાન લેખકોને વાંચ્યા છે. મને આવડે એવું લખું છું, મારા માટે લખું છું. લખવું મારા માટે અંદરની જરૂરિયાત છે. મને ઘણા લોકો પૂછે છે કે આવું કેમ લખાય છે, ત્યારે હું કહું છું કે લખવાનું કેમ બને છે એ કહેવું અઘરું છે. લખવાની પ્રક્રિયા સમજાવી શકાય તેવી હોતી જ નથી. હું તો એમ પણ કહું છું કે લખવાના વિચાર નથી આવતા, સીધો ધક્કો જ આવે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી, ભૂખ અનુભવાય છે. લખવાનું પણ કંઈક આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે અને ક્યારેક એવું પણ લાગે છે કે એ કુછ અંદર કી બાત હૈ. આ સાહેબ આ રમેશભાઈ છે. આવા તો અનેક પ્રસંગો છે. ભદ્રાયુભાઈ વછરાજાની એમનું પહેલું લેક્ચર ગોઠવેલું એમના જિંદગીનું, રમેશભાઈનું. ભદ્રાયુભાઈ વછરાજીની એ લખ્યું છે એમનો એ પ્રસંગ કે પહેલે વહેલું પ્રવચન ગોઠવાનું, કવિતા પાઠની જાહેર પ્રવચન ગોઠવાનું ગૌરવ હું ધરાવું છું. બહુ સમજાવેલા ત્યારે એમણે રમેશભાઈ પહેલા તો એમ કહ્યું કે ભદ્રાયુ મને બોલતાય ન આવડે, માંડ આવડે, ત્યાં ભાષણ તો ક્યાંથી દઈ શકું.
અને એમ કહીને એમણે ના પાડવાના બહુ પ્રયત્ન કર્યા, પણ ભદ્રભાઈ કહે છે મેં ગોઠવી જ નાખ્યું રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં. અને તેમની સાથે મંચ પર બીજું કોઈ નહીં પણ ગુજરાતના ધુરંધર વક્તા ગુણવંત શાહ. વિષય શું હતો? કિંમત વધે છે તેમ મૂલ્ય ઘટે છે. રમેશ પારેખની ભદ્રભાઈ લખે છે કે એક વાત મેં માની હતી, એમણે કહેલું કે મને બોલવાનું પહેલા કહેજો, અને તેમની આ વાત મને કાર્યક્રમ પછી સમજાય કે શું કામ એમણે એવું કર્યું. રમેશ પારેખનું વક્તવ્ય બહુ રમતિયાળ હતું, અને પોતાનું વક્તવ્ય પૂરું કરી ગુણવંતભાઈ તરફ હાથ જોડી રમેશ પારેખ મંચ છોડી ગયા, નીચે ઉતરીને સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા. આ સાહેબ આ મોટા માણસની નિશાની હોય છે. અને ભદ્રભાઈ કહે છે કે મેં પ્રયાસ કર્યો કે તમે ઉપર બેસો, પણ એમણે જે જવાબ આપ્યો હોય કે પછી હું મૌન થઈ ગયો. સાચા વક્તા તો ગુણવંતભાઈ છે, તેની સાથે હવે ન બેસાય, આ મંચ પર તેમનો અધિકાર છે. અને ભદ્રભાઈ એક સરસ મજાનું વાક્ય લખે છે કે અંદર ઉગે તેમ જીવનાર એટલે રમેશ પારેખ. આ રમેશ પારેખ છે. આવા તો મને બહુ બધા, નીતિન વડગામાએ બહુ એક સરસ મજાનો પ્રસંગ, ઘણા બધા પ્રસંગો લખ્યા છે. નીતિનભાઈએ તો એમના કવિતાનું સંપાદન પણ કર્યું. એમણે ફૂલછાપની જ એક વાત કરી હતી, અને એમ કે ફૂલછાપથી પાછા ફરતા હતા એ બંને. 2002ના વર્ષની એક સાંજનું આ સ્મરણ છે. રમેશ પારેખે એમને કહ્યું કે નવા સંગ્રહ જે સ્વગત પર્વ તરીકે પછી જાણીતું હતું એની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. નીતિનભાઈને કહ્યું તમે જોઈ જાઓ, રદ કરવા જેવા કાવ્યો રદ કરી નાખો અને પાછળના ટાઇટલ માટે થોડુંક લખી આપો. નીતિનભાઈ જરા સંકોચમાં એમને કહ્યું કવિ તમારી સ્ક્રિપ્ટ મારે જોવાની ન હોય, એને લખાણ તો મોટા માથા માટે જ તમારે કહેવું જોઈએ. પણ મારી દલીલ ટકી નહીં. રમેશભાઈ આગ્રહ કર્યો, અને એના આગ્રહને વશ થઈ અને નીતિનભાઈ એ બધા કાવ્યોની પ્રત આખી જોઈ ગયા, અને કવિને સ્ક્રિપ્ટ સોંપતા સંકોચવશ તેમણે કહ્યું કે કવિ આમાંના 3 પ્રાસંગિક કાવ્યો પ્રમાણમાં સામાન્ય લાગે છે, એને સંગ્રહમાં ન લઈએ તો કેમ? નીતિનભાઈની આ ભાષા છે. અને મેં જુદા તારવેલા કાવ્યો કવિને બતાવું છું એમ કે છે. આ માણસની સાહેબ જે વિશેષતા છે ને, એની મોટાઈ છે કે એક પળના વિલંબ વિના એ જે એમને 3 કાવ્યોની વાત કરી હતી, એ કાવ્યો એમને ફટાફટ ત્યાં એમની હાજરીમાં ફાડી નાખ્યા. રમેશ પારેખમાં સર્જક સહજ તાટસ્થ્ય અને સારા સારનો વિવેક જેવા ગુણો ભાર ભરેલા હતા. નીતિનભાઈ લખે છે એનો પ્રત્યક્ષ અનુભવ કરાવતી એક ઘટનાએ વાતની પ્રતીતિ કરાવી કે આ કવિની સાહજિક સર્ગ શક્તિને કારણે એમની કલમે ઘણું બધું નિપજતું હતું, પરંતુ એ સાથે જ એમનામાં ગ્રાહ્ય ત્યાજ્ય સિલેક્શન અને રિજેક્શનનો વિવેક પણ એટલો જ હતો. આ રમેશ પારેખ હતા. આવો પ્રણવ પંડ્યાએ પણ એક બહુ મજાનો સરસ પ્રસંગ લખ્યો છે, કવિ પ્રણવ પંડ્યા, જેમણે આ મુદ્રા પુનર્જીવિત કરવા માટેનું બીડું પણ ઝડપ્યું છે. એનો મસ્તીખોર સ્વભાવ રમેશભાઈનો, એમાં બાળક જીવે આ બધાને ખબર છે, અને બહુ ટીખળ પણ કરતા. કે એકવાર એક જુનાગઢમાં ધાર્મિક સંપ્રદાયના આયોજનમાં કવિ સંમેલન થયું. 3 કવિઓ અને પ્રણવ એનું સંકલન કરે. મૂળ તો એમ કે આયોજકોને ઈચ્છા એવી હતી કે રમેશ પારેખની જે મીરા સામે પાર જે કાવ્ય સંગ્રહ છે એની રચનાઓ સાંભળવી, પણ આ તો રમેશ પારેખ સાહેબ એમ તો માને નહીં. રમેશ પારેખને મુશાયરામાં રજૂ કર્યા પ્રણવે, માઇક એમને સોંપ્યું, અને કવિએ આરંભ કઈ રીતે કર્યો તમે વિચાર કરજો, ગેસ કરો. આ માણસે એમ કીધું કે પ્રથમ હરોળમાં બેઠાલા આદરણીય પૂજ્ય ગણોને પહેલું ગીત અર્પણ છે, અને પછી ઠપકાર્યું એક છોકરો વંઠું વંઠું થાય છે, ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે. રાજકોટમાં જે કાર્યક્રમ થયો આકારીનો, એમાં રાજેશ વ્યાસે સરસ રચના ગાઈ હતી. અને પછી ફરમાઈશની કે ફાંડલાવાળી, જે આ પ્રણવ શબ્દ બહુ સરસ વાપરો છે,
પછી ફરમાઈશના ફાંડલા વળી એક પછી એક રોમેન્ટિક કવિતાઓ પૂજ્યપાદોને સમર્પિત કરી અને પછી બેક સ્ટેજમાં જઈને શું કીધું ખબર? રમેશભાઈ પ્રણવને એમ કીધું, એમ નહીં, ગલગલિયા તો થવા જોઈએ ને, આ જરાક અઘરું કામ છે. પણ આવા રમેશ પારેખ તીખડી સ્વભાવના હતા. અને મનોહર ત્રિવેદીએ એક પ્રસંગ જે લખ્યો છે ને સાહેબ, તમારી આંખ ભીની કરી જશે. બહુ જરાક આમ તમને હલાવી દે એવો આ પ્રસંગ છે. એ અમરેલી અવારનવાર જતા મનોહર ત્રિવેદી, કવિ, વાર્તા લેખક, અને હર્ષદભાઈની ઓફિસમાં મોટા ભાગે રમેશભાઈ તમને મળે અને ચા પાણી એમને પીધા ને પછી આડાવડી વાત કરી અને બંને જણ બહાર નીકળે છે. અને મનોહરભાઈ કે મારાથી પૂછવા ખાતર પૂછાઈ ગયું કે શું ત્યારે મજામાં? અને સીધું વળચકું ભર્યું એમ કે રમેશભાઈ, એટલે મજામાં એટલે મને શું થાય છે? તું કહેવા શું માંગે છે? સાંભળીને મનોહરભાઈ કે હું સ્તબ્ધ થઈ ગયો. માંડ બોલ્યો કે હું તો માત્ર તે કહે ગુસ્સામાં, રહેવા દે, મને ખબર છે શું કામ પૂછે છે, શું કામ? મેં એમ કે મનોહરભાઈ લખે છે કે શું કામ? બોલ, આટલું તને ન પૂછાય? આ તો વાતના પ્રારંભની એક રીત છે, સમજાવ, તને શી ખબર છે? બોલો. તે બધા માયલાઓ, તું પણ એક, બધાની જેવો જ છો તું એક. તમને સૌને એમ કે આ મરે તો અમારો કોક ભાવ પૂછે ને અમને બોલાવે. મનોહરભાઈ કે મને બહુ આમ લાગી આવેલું અને રીસ પણ ચડી, છતાં મેં કે ધીરજ ન છોડી અને કીધું કે તું રમેશ પારેખ, રમેશ મારો મિત્ર, મારા અડધા બોલે ઢસા આવી જનારો ને જેને અત્યંત ભાવથી કાવ્ય સંગ્રહ ફૂલોની નૌકાલાઈન મેં અર્પણ કર્યો છે, એ રમેશ પારેખ બોલે છે. એનો ધૂંધવાટી કે રમેશભાઈનો સમતો નહોતો. હા, હું બોલું છું, તમે બધા મારા મોતની વાટ જોતા બેઠા છો. અને બહુ ચચરાટ થયો મનોહરભાઈને. પછી કે હું કશું ન બોલ્યો. થોડી વાર અમે બે મૂંગા ઉભા રહ્યા અને પછી મેં જ મૌન તોડ્યું. જવા દે, મારે આવું સાંભળવું નહોતું. ચાલ સ્કૂટર લે, મને બસ સ્ટેશન મૂકી જા. આના કાની વગર રમેશભાઈ એને કિક મારી અને બસ સ્ટેન્ડ મૂકવા જાય છે. ઢસા તરફ બસ જવાની તૈયારી હતી. હું બેસવા બસના બારણા તરફ વળું છું, મનોહરભાઈ લખે છે, અને રમેશભાઈનો હાથ પકડે છે. સાહેબ, ઉતાવળ છે? બીજી નથી મળતી? મળે છે ને? વિનવણી કરતા હોય એમ રમેશભાઈ બોલે છે. તો કે તો આને જવા દે, ચાલ પેલા બાકડે બેસીએ. મનોહરભાઈ કે મેં પણ વિરોધ ન કર્યો અને એને અનુસર્યો. બબ્બે બસ ગઈ તોય એણે મને બેસાડી રાખી. હવે તે થોડું પછી ખુલ્યો. વાતમાં એણે પૂછ્યું કે સાવરકુંડલામાં કુદરતી ઉપચાર કેન્દ્ર ચાલે છે, તે કેવું છે? મેં કહ્યું સારું છે. કેમ, દાખલ કરવું છે કોઈને? તો એ કહે ના, કોઈને નહીં, મારે જ. આ પેટની તકલીફ, ખાવું ભાવતું નથી, વગેરે બધી વાત કરીને હવે એમ કે મનોહરભાઈની જે ઓલી રીસ હતી ને એ બહાર આવે છે. તું કહે છે મને શું થયું છે? આ બધું ઓછું છે? પૂછું છું તો. પણ અધવચ્ચે રમેશભાઈને અટકાવીને કહે છે ભૂલી જા ને એ વાત, બોલ હું ત્યાં જાઉં. અને મનોહરભાઈ કહે છે ત્યાંના ડોક્ટર જોશી મારા પરિચિત છે, તેમને વાત કરી દઈશ. સાહેબ, રાત્રિના 11:15 સુધી મને છેલ્લી બસ આવી ત્યાં સુધી એને વાત કરતો રહ્યો અને સાવરકુંડલા ગયો પણ જાજુ રોકાયો નહીં. આવું જ એણે એકવાર આણંદ ગયા હતા ત્યારે પણ એને એવું જ કરેલું. અને હર્ષદચંદ્રાણે કીધું કે તમે ફોન કરજો એટલે એ ટકી રહે. અને મનોહરભાઈ ફોન કર્યો ને કહ્યું બહુ સારું છે ત્યાં ને આમ તેમ. ત્યાં તો ત્રીજે દિવસે ચોથા દિવસે પાછા આવી ગયા. આ રમેશભાઈ છે સાહેબ, તમને અંદરથી હચમચાવી મૂકે. રાજેન્દ્ર દવે એક સરસ મજાનો પ્રસંગ લખ્યો છે. એ જ પ્રસંગનો રસીલાબેન એમના પત્નીએ પણ ઉલ્લેખ કરેલો કે રાજકોટના એક પીઢ સાહિત્યકારના પુત્રનો લગ્ન પ્રસંગ હતો અને એ લગ્ન પ્રસંગે જમવા આવવાનું રમેશભાઈને આમંત્રણ હતું. રમેશભાઈ પારેખ ભોજન સમારંભમાં એ દિવસે સમયસર ભોજન સ્થળે પહોંચી ગયા. હવે ભોજન સ્થળમાં 2 યુનિટ હતા, ઉપર નીચે.
અને બંને યુનિટમાં ભોજન સમારંભ. રમેશ પારેખ ભળતા યુનિટમાં પહોંચી ગયા. એને જોયું તો ખરા, કંઈ જાણીતા કોઈ ચહેરા દેખાતા નથી, પણ હિંમત હાર્યા વગર એમને ભોજન કરી દીધું અને ચાંદો લખાવી પણ દીધો અને પછી પાછા ફરી ગયા. 2-4 દિવસ પછી ઓલા યજમાન જે સાહિત્યકાર હતા એમણે રમેશ પારેખને પૃચ્છા કરી કે કવિ લગ્નમાં કેમ દેખાય નહીં. ત્યારે રમેશ પારેખને સમજાયું કે આપણે કોઈક બીજાના પ્રસંગમાં જમી આવ્યા હતા. આ રમેશ પારેખ છે. અને તમે જે રમેશ પારેખ તમે જોજો, મોટા ભાગે રમેશ પારેખના ચશ્મા સાથેના જ ફોટા છે, પણ ચશ્મા વગરના ફોટા પાડ્યા હોય પહેલી વાર તો એ આપણે બહુ જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદે. અમે અમદાવાદમાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં થોડું મોડું થયું રેકોર્ડિંગમાં, અને એના કારણે એણે કહ્યું કે રમેશભાઈ આપણે ફોટા પાડીએ. અને જ્યારે એને સૂઝ્યું એકાએક સંજયભાઈને કે કવિ તમારા ચશ્મા કાઢી નાખો, ખુલ્લી આંખે ફોટા પાડીએ. તો રમેશભાઈએ કીધું મારી આંખ સારી નથી. એ જે અને પાછું શું કે જે ચશ્મા પહેરતા હતા એની ઓળખ બની ગયા. પણ સંજયભાઈ જીદ કરી, ચશ્મા કાઢી નાખો, વધારે રૂપાળા લાગશો, ચશ્મામાં આંખો દેખાતી નથી અને હું આંખોથી કામ કરનારો માણસ છું. આખરે રમેશભાઈ સહમત થાય છે અને લગભગ 150 જેટલા ફોટા પાડ્યા ને એ પછી બહુ જાણીતા પણ બન્યા. અને રમેશભાઈ એનાથી બહુ રાજી પણ થયા હતા. આ રમેશભાઈ એટલે રમેશભાઈના જિંદગીના આવા અનેક પ્રસંગો યાદ આવ્યા જ કરે, તમને યાદ આવ્યા જ કરે. એક બીજો પ્રસંગ છે, વસંતભાઈ પરીખ, આપણા અમરેલીના સંસ્કૃત પંડિત, એમની ઘરે ઘણી વાર જાય. એકવાર ગયા અને પછી કે મારે મહાભારત ઉપર નવલકથા લખવી છે. આ માણસની સંવેદના જોજો સાહેબ. તો પરીખ સાહેબ કે જરૂર લખો, તમારી રજૂઆત સાવ જુદી જ હશે. અને પછી રમેશભાઈને મહાભારત વિશેના કેટલાક પુસ્તકો પણ આપે છે. પાછળથી 2-4 દિવસ પછી બીજા પુસ્તકો પણ મોકલે છે. વળી એક સાંજે રમેશભાઈ વસંતભાઈના ઘરે જાય છે અને તમામ પુસ્તકોનો ઢગલો સામે મૂકી દે છે. અને વસંતભાઈ કહે છે, ઓહો, બધા તમે વાંચી ગયા? તો હજુ રાખવા હોય તો રાખો, મારે તો હાથ વગા તો તમારે સારું, મેં તો વાંચેલા જ છે. રમેશભાઈ સામું જોઈ રહે છે અને એના આંખમાં વસંતભાઈ કહે છે કે એટલી ઉદાસી છે, હું સમજી ગયો. રમેશભાઈ જવાબ આપે છે કે મેં હવે નવલકથા લખવાનો વિચાર માંડી વાળ્યો છે. અને વસંતભાઈ કે મને એમ થયું કે આટલું બધું વાંચ્યા પછી આમ કેમ કે છે. એટલે મેં પ્રશ્ન કર્યો, કેમ, શું થયું? અને ઉત્તરમાં એમનો ઊંડો ભારેખમ નિશ્વાસ, ચૂપકીદી કે વસંતભાઈ કે હું પણ બોલી ન શક્યો. અમે એકબીજાની સામું જોતા હતા. આખરે રમેશભાઈ જે વાત કરે છે સાહેબ, આ બહુ મજાની છે. રમેશભાઈ કહે છે, કેટલો ભયંકર વિનાશ, કેવા છળ કપટ, અને એ ભાઈ વચ્ચે. પણ મને એનું કાંઈ નથી. મને જે પીડે છે, વધારે મૂંઝવે છે તે તો એ વાત છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ સૌની વચ્ચે હોવા છતાં યુદ્ધ શક્ય કેમ બને? તેઓ તો યુગાવતાર અને માં સમર્થ દેવી પુરુષ હતા. એમ મહાભારતમાં અનેક સ્થળોએ લખાયું છે. વળી વિવિધ રૂપ ધારણ કરવા જેટલા તેઓ ઐશ્વર્યવાન, શક્તિમાન હતા. તેઓ ધારત તો આ યુગે આ મહાવિનાશ અટકાવી શક્યા જ હોત, પણ તેમણે એમ કેમ ન કર્યું? જેને લોકો ભગવાન કહે છે એવા શ્રી કૃષ્ણ પણ આવી વિભીષકા, જેને પોતાની આંખ સામે થવા દે છે, એટલું જ નહીં, એમાં તે ભાગીદાર પણ બને છે. એ વાત મને સમજાતી નથી. મૂળમાં જ કંઈક ખોટ છે. શ્રેયાભંગનું પાપ ઓરીને મારે આ નવલકથા નથી લખવી, મારાથી લખાઈ શકે એમ જ નથી. આ વસંતભાઈએ જે લખ્યું છે એ એમની સંવેદના બતાવે છે. અને આખરમાં ખમ્મા આલા બાપુને, એ હર્ષદ ચંદારાણા એમના ખાસ મિત્ર, એમણે એક પ્રસંગ લખ્યો છે. કારણ કે આ એમના સંગ્રહ વિશે બહુ બધી ગેરસમજો થઈને એમાંથી કેટલીક જ્ઞાતિકીય રીતે પણ વિવાદો થયેલા. એમણે એક વાત કરેલી કે
રમેશના કાવ્ય સંગ્રહ અંગે બહુ બધી ખોટી વાતો ફેલાણી હતી અને રમેશ પારેખને ખબર હતી એટલે રમેશભાઈએ એની પ્રસ્તાવના માધવસિંહ સોલંકી પાસે લખાવેલી. તો પણ કેટલાક લોકો એનો જે ભાવ હતો એ નહોતા સમજી શકતા અને ક્યાંક ને ક્યાંક નાના મોટા ચમકલા થતા હતા. અને એ ઠારવાનું કામ હર્ષદભાઈ કહે છે મારા મિત્રોના ભાગે આવતું હતું. અમરેલીના એક કાર્યક્રમમાં રમેશે આલાબાપુની રચના વાંચી અને બોટાદના એક ભાઈ એટલા બધા ગુસ્સે થયા, રમેશના શબ્દોમાં કહીએ તો ધાગા થયા. ખરેખર તો રમેશ, હર્ષદભાઈ સરસ આ વાત મૂકે છે, ખરેખર તો રમેશ પોતે જ અને વ્યાપક અર્થમાં પ્રત્યેક મનુષ્ય આલાબાપુ છે અને આલાબાપુની આ કવિતા એ માનવીની વિટંબણાઓની કવિતા છે. આવા રમેશ પારેખ આપણી વચ્ચે નથી અને બીજા રમેશ પારેખ તો ક્યાંથી ગોતવા સાહેબ. સુરેશ દલાલે બહુ સરસ નવનીત સમર્પણમાં એક લેખ લખેલો, એમાં છેલ્લો જે ફકરો છે એ વાત કહીને મારી વાત પૂરી કરવી છે. સુરેશ દલાલ લખે છે કે સમય જતા ગુજરાતને જે કંઈ મળવાનું હશે એ મળશે, પણ રમેશ પારેખ જેવો મૌલિક કવિ તો કદાચ નહીં મળે. હું નિરાશાવાદી નથી, તો સાથે સાથે છેતરામણી આશામાં અને ભ્રમણામાં જીવનારો માણસ પણ નથી. રમેશ પારેખ માત્ર ગુજરાતી કવિતાનું ઘરેણું નથી, પણ ગુજરાતી કવિતાની ત્વચા અને વાચા છે. આવા રમેશભાઈ પારેખને આપણે સતત યાદ કરતા રહીએ, એનાથી વધારે બીજું શું કરીએ. રમેશભાઈ સાથે આવા ભાવકોના, એમના મિત્રોના કેટલા સંભાળણા છે. આ રમેશ પારેખની કથા એવી છે કે એનો કોઈ અંત નથી. આભાર. ફરીથી